સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક આપણને શોધવાનું કીધું છે. માહિતી કઈ કઈ આપી છે? વસ્તુ ABCD 4, એકમ 20 કિગ્રા, કિગ્રા, ક્વિન્ટલ, ડઝન. ભાવના બે ખાના આપ્યા છે. તો ભાવ એટલે તો પહેલા કહેવાશે P. 2014 નાનું વર્ષ એટલે 0, 15 ચાલુ વર્ષ એટલે 1. જથ્થો બંનેમાં લખાશે Q. 2014 એટલે 0 અને અહીંયા 1. હવે શું જોવાનું છે? તો કે જ્યારે એકમનું ખાનું હોય ત્યારે આપણો દાખલો મહત્વનો બની જાય. એકમના ખાનામાં તમે માત્ર કિગ્રા, મીટર, લીટર આવું જ લખી શકો. 20 કિગ્રા, 10 કિગ્રા, 25 કિગ્રા એવું લખી શકતા નથી. તો ત્યારે તમારે અંદરના ખાના પણ બદલાય. અહીંયા કિગ્રા છે, અંદર ગ્રામ છે. અહીંયા ક્વિન્ટલ છે, અંદર કિગ્રા છે. ડઝન છે, અંદર નંગ છે. ટૂંકમાં બધાના એકમ જુદા જુદા છે. હવે આપણું સૂત્ર શું? એકમ ફરે તો ભાવ ફરે. પહેલું કામ, આપણે 20 કિગ્રા છે એ 20 લખી શકતા નથી, માત્ર લખવું પડે કિગ્રા. તો આપણે એકમના ખાનામાં ફેરફાર કર્યો તો આપણો નિયમ એકમ ફરે તો આપણા બંને ભાવ ફરે. હવે આપણે એકમમાંથી 20 કાઢ્યા તો બેને આપણે 20 વડે ભાગાકાર કરવાનો. 80 ભાગ્યા 20 કરું તો 4 આવશે અને 120 ભાગ્યા 20 તો 6. તો 4 અને 6. તો આ એકમ ફર્યો, ભાવ ફર્યો. જથ્થાના ખાનામાં કોઈ ફેરફાર ન થાય. હવે અહીંયા કિગ્રા તો આપણે કિગ્રા એમ નામ રાખશું. એકમનો ફેરફાર કરતા નથી તો ભાવ ફરે. તો આપણે શું કરશું? જે ગ્રામ છે એને આપણે કિગ્રામાં ફેરવશું. અગાઉ આપણે શીખી ગયા ગ્રામને કિગ્રામાં ફેરવવા જે ગ્રામ છે એને 1000 વડે ભાગવાના. 2400 ભાગ્યા 1000 કરું તો 2.4 કિગ્રા. 4000 ભાગ્યા 1000 કરું તો 4 કિગ્રા. હવે આપણે કિગ્રામાં આવી જશે એટલે એકમ લખવાની જરૂર નથી. અહીંયા 2.4, અહીંયા થઈ જશે 4. અહીંયા ક્વિન્ટલ, અંદર કિગ્રા. તો ક્વિન્ટલને આપણે કિગ્રામાં ફેરવવું પડે. તો બે વાર સમજજો. 1 ક્વિન્ટલ એટલે શું થાય? તો કે 100 કિગ્રા થાય. અહીંયા કિગ્રા, અંદર પણ કિગ્રા. તો હવે આપણે અંદર એકમ કિગ્રા રાખવાની જરૂર નથી, માત્ર 10 અને 15, કારણ કે એકમ કિગ્રા આવી ગયો. પણ આપણો બીજો નિયમ, એકમના ખાનામાં તમે કોઈ આંકડા લખી શકતા નથી. હા, માત્ર એક લખી શકો. 100, 20, 50 આવું ન લખી શકો. તો અહીંયાથી આપણે 100 કાઢવા જોશે. હવે આપણો નિયમ યાદ કરો. એકમ ફરે તો ભાવ ફરે. આપણે અહીંયાથી 100 કાઢ્યા તો 100 વડે ભાગાકાર કરવાનો. તો 2000 ભાગ્યા 100 કરીએ તો કેટલા વધશે? 20. અને 2800 ભાગ્યા 100 કરીએ તો કેટલા વધશે? 28. આપણું સૂત્ર એકમ ફરે તો ભાવ ફરે. અહીંયા ડઝન, અંદર નંગ. હવે આપણો નિયમ, જો નંગ 12ના ગુણાંકમાં હોય, 12, 24, 36, 48, તો નંગને ડઝનમાં ફેરવવું સહેલું પડે. માનો કે અહીંયા 24 નંગ હોત તો હું સીધા લખી નાખે 2 ડઝન. 36 નંગ હોત તો લખી નાખે 3 ડઝન. પણ 12ના ગુણાંકમાં નથી તો ત્યારે તમારે ડઝનને ફેરવવાનું. તો ડઝન કાઢીને ત્યાં તમારે લખવાનું 1 ડઝન એટલે શું થશે? તો કે 12 નંગ. હવે અહીંયા નંગ આવી ગયું તો અહીંયા આપણે નંગ લખવાની જરૂર નથી. પણ આપણો પાછો બીજો નિયમ કે તમે એકમના ખાનામાં 12 લખી શકતા નથી. તો આ 12 તમારે કાઢવા પડે. તો પાછું યાદ કરો આપણું સૂત્ર, એકમ ફરે તો ભાવ ફરે. આપણે અહીંથી 12 કાઢ્યા તો આ બંનેને આપણે 12 વડે ભાગાકાર કરવો પડે.
48 ભાગ્યા 12, 12 ચોક 48, અહીંયા આવશે આપણી માટે 4, 72 ભાગ્યા 12, 12 છોક 72, તો અહીંયા આવશે 6. તો આ થઈ ગઈ આપણી મૂળ રકમ. સમજો ખાસ, અત્યાર સુધી ફેરફાર કર્યા આપણે રકમ જ આવી. હવે આપણે વધારાના કેટલા ખાના તૈયાર કરીએ છીએ? 4. લાસ્ટ પેયર પાસે ફિશર માટે 4 વખત આપણે લખી નાખીએ છીએ પી અને ક્યુ. હવે યાદ કરો તો પહેલા કેટલા આપીએ છીએ? 1000, પછી 1101. ચાલો, તો હવે આપણી પાસે તમામ રકમ છે, ગુણાકાર કરવાનો. પહેલું ખાનું આપણી પાસે છે P1 અને Q0. P1 અને Q0 વચ્ચેના બે ખાના, 6 પંચા 30, અહીંયા લખશું 30. 24 ગુણ્યા 2.4, 57.6. 28 ગુણ્યા 10, 280. અને 6 તેરી 18, 180. એનો ટોટલની જરૂર પડશે 547. એનો સરવાળો થશે 547.6. ચાલો, હવે આપણે જરૂર છે P0 Q0. તો P0 એટલે આમ ગણો તો પહેલું ખાનું અને Q0 એટલે ત્રીજું ખાનું. તો 1, 3, 4 પંચા 20, અહીંયા લખશું 20. અહીંયા 20 ગુણ્યા 2.4, 24 દુ 48, એટલે અહીંયા આવ્યા 48. 20 ગુણ્યા 10, 200. અને 3 ચોક 12, 120. એનો સરવાળો થશે 388. હવે જરૂર છે P1 Q1, બીજું ખાનું અને ચોથું ખાનું. 6 સત્તા ને 42, 24 ચોક 96. 28 ગુણ્યા 15, 420. અને 35 ગુણ્યા 6, 210. એનો ટોટલ થશે 768. અને છેલ્લે જરૂર છે આપણે P0 Q1. P0 અને Q1 પહેલું ને છેલ્લું. 7 ચોક 28, 20 ચોક 80. પહેલું છેલ્લું 15 દુ 30, 300. અને 35 ચોક 140. એનો ટોટલ થશે 548. તો આ આપણી માટે સરળ છે. 4 વખત P અને Q લખી નાખ્યા. પહેલા 1000, પછી 1101. જે બે ખાનાની જરૂર હતી ગુણાકાર કરીને આપણે મૂકી દીધો. આપણી માટે અગત્યનું છે આપણે એકમમાં ફેરફાર કર્યા તો આપણી મૂળ રકમમાં પહેલા કયા કયા ફેરફાર થયા, આ મહત્વનું છે. હવે આપણને ચારેયના ટોટલ મળી ગયા. તો લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો આપણે સૂચકાંક મેળવીએ. ચાલો હવે મેળવીએ લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક. લાસ્ટ પેયર IL બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. પછી મેળવશું આપણે પાસે IP બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. પછી મેળવશું ફિશર IF બરાબર બંને વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચાલો હવે આપણો નિયમ યાદ કરો.
લાસ્ટ પેર હોય તો કેટલા? 1000. પાસે હોય તો 1101. આપણી પાસે ટોટલ છે જ. પહેલો ટોટલ હતો 547.6 છેદમાં બીજો ટોટલ હતો 388 ગુણ્યા 100 ભાગાકાર કરતા આપણને મળશે 141.13. ચાલો પાસેમાં ત્રીજો ટોટલ હતો આપણો 768 છેદમાં ચોથો ટોટલ 548 ગુણ્યા 100. ચાલો તો એમાં મળશે આપણને 140.15. ફિશર બંનેને આપણે વર્ગમૂળમાં લખવાના છે. IL 141.13 ગુણ્યા 140.15. બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢતા ફિશર મળશે 140.64. ત્રણેયનું અર્થઘટન ફરજિયાત છે. એકનું અર્થઘટન આપણે લખીએ છીએ. આપણી પાસે 2 વર્ષ હતા 14 અને 15. તો અર્થઘટન વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં આમાંથી 100 બાદ કરીએ તો કેટલા વધશે? 41.13. પાછળ ટકાનો વધારો થાય છે. ચાલો કોપી પાસેનું અર્થઘટન શું લખશું? વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં કેટલો આવશે? 40.15%નો વધારો થાય છે. ફિશરનું અર્થઘટન વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં અહીંયાથી જુઓ કેટલા આવશે? 40.64%નો વધારો થાય છે. અર્થઘટન ત્રણેયનું લખવું ફરજિયાત છે. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 5 આપણને કીધું છે આદર્શ સૂચકાંક શોધો. આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક ખાના વસ્તુ એકમ ભાવ. 2014નું નાનું વર્ષ છે એટલે P0, જથ્થો એટલે Q0, ભાવ P1 અને Q1. પાછો અહીંયા આપણને એકમના ખાનામાં અલગ અલગ એકમો આપ્યા છે. તો પહેલું ખાનું આપણે 20 કિગ્રા રાખી શકતા નથી. માત્ર ત્યાં આપણે લખવું પડે એકમમાં કિગ્રા. આપણો નિયમ એકમ ફરે તો ભાવ ફરે. બંને ભાવને આપણે 20 વડે ભાગાકાર કરવાનો. 120 ભાગ્યા 20 એટલે 6. 280 ભાગ્યા 20 એટલે આપણને મળશે 14. 5 ડઝન. અહીંયા ડઝન તો છે જ એટલે ત્યાં નથી લખ્યું, પણ અહીંયા નંગ છે. તો પહેલું કામ નંગને ડઝનમાં ફેરવી શકશું. 12ના ગુણાંકમાં છે. 12 વડે ભાગાકાર કરો એટલે ડઝન થઈ જાય. તો 48 ભાગ્યા 12 એટલે 4. તો અહીંયા થઈ ગયા 4 ડઝન. હવે એકમ ડઝનને ડઝન રવા દેવાનો કોઈ ફેરફાર નહીં, પણ પાછો આપણો નિયમ અહીંયા 5નો લખી શકીએ. તો અહીંયાથી આપણે 5 કાઢવા પડે. એકમ ફરે તો ભાવ ફરે અને 5 વડે ભાગાકાર કરવો પડશે. તો 120 ભાગ્યા 5 24 અને 140 ભાગ્યા 5 28. આટલો ફેરફાર થયો. અહીંયા કિગ્રા,
અહીંયા ગ્રામ, અહીંયા કિગ્રા છે એટલે ન લખ્યું, પણ ગ્રામ અલગ પડ્યું એટલે આપણે લખવું પડ્યું. તો આપણો નિયમ, ગ્રામને આપણે કિગ્રામાં ફેરવવું પડે. હવે ગ્રામને કિગ્રામાં ફેરવવું હોય તો આને 1000 વડે ભાગાકાર કરવો પડે. 5000 ભાગ્યા 1000 એટલે 5 કિગ્રા. લીટર, અંદર પણ એકમ લીટર છે, પણ એક ફેરફાર છે. અહીંયા 5 લખ્યું છે, આપણે 5 લખી શકતા નથી. તો આપણો નિયમ એકમ ફરે ભાવ ફરે. આ બંનેને આપણે 5 વડે શું કરવો પડે? ભાગાકાર. તો પહેલા 5 વડે ભાગાકાર કરતા 10.4 અને અહીંયા આવશે 11.6. આ આપણી મૂળ રકમ થઈ. હવે આપણે જેમ 4 ખાના જવાબ માટે તૈયાર કરતા હતા, તો 4 વખત આપણે લખશું પી અને ક્યુ. ચાલો પહેલા કેટલા લખતા હતા આપણે? તો કે 1000, પછી આપણે લખીએ છીએ 1101. તો પહેલા કોનો ગુણાકાર? P1 અને Q0. P1 અને Q0 વચ્ચેના બે ખાના 14 ગુણ્યા 10 140, 28 ગુણ્યા 3 28 તેરી 84, 8 પંચાને 40, 11.6 ગુણ્યા 15 174, એનો ટોટલ આવ્યો 438. હવે જરૂર છે P0 Q0. પહેલા બે ખાના 6 ગુણ્યા 10 60, 24 તેરી 72, 4 પંચાને 20, છેલ્લા બે 15 ગુણ્યા 10.4 156, એનો ટોટલ આવ્યો 308. હવે જરૂર છે P1 Q1 એટલે છેલ્લા બે ખાના 14 ગુણ્યા 15 210, 28 ગુણ્યા 4 112, 8 ચોક 32, 11.6 ગુણ્યા 20 232, એનો ટોટલ આવ્યો 586. P0 Q1, P0 અને Q1 પહેલું ને છેલ્લું 15 છક 90, 24 ચોક 96, 4 ગુણ્યા 4 16, 10.4 ગુણ્યા 20 208, એનો સરવાળો થશે 410. ચારે ટોટલ મળી ગયા. આપણને આદર્શ સૂચકાંક કીધું છે, એટલે હવે આપણે આદર્શ એટલે કયો? ફિશરનો સૂચકાંક મેળવીએ. 4 ટોટલ આપણે તૈયાર કર્યા એ આપણે રાખીએ છીએ. આપણને ફિશરનો સૂચકાંક શોધવાનું કીધું છે. ફિશર, જ્યારે તમે ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક મેળવો છો ત્યારે સૂત્ર વર્ગમૂળમાં IF બરાબર વર્ગમૂળમાં ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q મૂકી દેવાના. વર્ગમૂળની 12 ગુણ્યા 100. પાછો આપણો નિયમ, પહેલા 1000 1101. તો વર્ગમૂળની અંદર પહેલો ટોટલ ભાગ્યા બીજો ટોટલ 438 ભાગ્યા 308 ગુણ્યા 586 ભાગ્યા 410 વર્ગમૂળની 12 ગુણ્યા 100. ચાલો પહેલાનો ભાગાકાર કરતા 1 પોઈન્ટ પછીના 4 આંકડા 44 22, અહીંયા 1.4293
વર્ગમૂળની 12 ગુણ્યા 100. ચાલો બંનેનો આપણે પાછો ગુણાકાર કરશું વર્ગમૂળની અંદર ગુણ્યા 100 તો છે જ, તો ગુણાકાર 2.0613 એનું વર્ગમૂળ કાઢશું આપણે 1.4357 ગુણ્યા 100 છે જ, તો હવે 100 વડે ગુણતા 143.57 અર્થઘટન તો ફરજિયાત લખવાનું જ. સૌ પ્રથમ જ્યારે તમને સીધો ફિશરનો સૂચકાંક કીધો છે, તમે લાસ્પેયર પાસે મેળવી ફિશરનો સૂચકાંક મેળવો તોય ભલે, ડાયરેક્ટ ફિશર મેળવવો છે તો આ સૂત્રથી મેળવો. પોઈન્ટ પછીના 4 અંક લેતા ઘણીવાર તમને અહીંયા પોઈન્ટમાં ફેરફાર પડશે, તો એ ઓકે છે, પ્રશ્ન નથી. હવે આપણી પાસે 2 વર્ષ હતા, 2014 અને 2015. તો અર્થઘટન તમારે શું લખવાનું છે, આપણે ઘણીવાર લખ્યું એટલે યાદ જ છે. વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 43.57%નો વધારો થાય છે. આમાંથી 100 બાદ કરીએ, વધ્યા 43.57, પાછળ ઉમેરી દેશું ટકા, એટલાનો શું થાય છે, વધારો. 1.3નો દાખલા નંબર 6 આપણને પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનું કીધું છે. હવે પાસે મળે તો એક લાસ્પેયર મેળવી લેવાય, એટલે લાસ્પેયર પાસે ઉપરથી આપણને ફિશર સરળતાથી મળે. ટૂંકમાં ફિશર કીધું હોય એટલે આપણે વધારાના 4 ખાના બનાવવા પડે. 4 વખત પી અને ક્યુ લખીએ છીએ, 1000 ને 1101. રકમમાં થોડોક ફેરફાર છે. વસ્તુ આપી દીધી છે 2014 2015, એમાં બંનેમાં ભાવ આપ્યો છે, જથ્થાનું ખાનું આપણને નથી આપ્યું. એની જગ્યાએ આપણને આપ્યું છે કુલ ખર્ચ. તો 2014માં અગાઉ આપણે કહી દીધું, આધાર વર્ષમાં કુલ ખર્ચનું ખાનું આપ્યું હોય તો એને P0 Q0 કહેવાય, એટલે આપણે અહીંયા લખ્યું. 2015 એટલે ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષમાં કુલ ખર્ચનું ખાનું આપ્યું હોય તો એને P1 Q1 કહેવાય, એટલે અહીંયા લખ્યું. 2 ખાના જવાબના આપી દીધા, 2 ખાના રકમના નીકળી ગયા. પહેલા ભાવ એટલે P અને આધાર વર્ષ એટલે P0, અહીંયા Q0, P1, અહીંયા Q1. હવે મારે Q0 શોધવું છે તો કઈ રીતે મળે? આ P0 Q0 છે, આને હું P0 વડે ભાગાકાર કરું, P0 ઉડી જાય, Q0 વધે. તો હું શું કરીશ, 400 ભાગ્યા 100 મને મળશે 4, 500 ભાગ્યા 100 મળ્યા 5, 600 ભાગ્યા 150, 15 ચોક 60 એટલે 4, 10 80 ભાગ્યા 180 એટલે 6, 1000 ભાગ્યા 250 એટલે 4. હવે આ P1 Q1 ને હું P1 વડે ભાગું એટલે મારી પાસે Q1 વધે. 720 ભાગ્યા 120 6, 600 ભાગ્યા 120 12 પંચા 60, 800 ભાગ્યા 160 16 પંચા 85, 1000 ભાગ્યા 200 એમાં પણ 5, 1200 ભાગ્યા 300 તો 4. મળી ગયા ખાના. હવે આટલી આપણને અત્યાર સુધી રકમ આપતા હતા. હવે આપણે જરૂર છે P1 અને Q0. P1 અને Q0 12 ચોક 48, 480, 12 પંચા 60, 600, 16 ચોક 64, 640. P1 Q0 16 ચોક 64, 640, 200 ગુણ્યા 6 1200, 300 ગુણ્યા 4 ત્યાં પણ 1200. ચાલો ફરીથી
કોની જરૂર છે તો કે P1 અને Q0. P1 અને Q0 12 ચોક 48, 12 પંચા 60, 16 ચોક 64, 200 ગુણ્યા 6 અને 300 ગુણ્યા 4. ચાલો હવે P0 અને Q1 પહેલું અને છેલ્લું ખાનું 100 ગુણ્યા 6 600, 100 ગુણ્યા 5 500, 150 ગુણ્યા 5 15 પંચા 75, 750, 18 પંચા 90, 900, 250 ગુણ્યા 4 1000. ચારેયના આપણે સરવાળા કરી નાખીએ. પહેલાનો 41 20, બીજાનો 35 80, ત્રીજાનો 43 20, ચોથાનો 37 50. ચારેય સરવાળા યાદ રાખજો. હવે આપણે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવીએ. ચાલો સૌ પ્રથમ આપણે હેડિંગ આપી દઈએ લાસ્પેયર IL બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. ચાલો પછી આપણે મેળવીએ પાસે IP બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. અને પછી આપણે મેળવશું ફિશર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચાલો હવે આપણને ખ્યાલ છે લાસ્પેર હોય તો 1000, પાસેમાં 1101. તો પહેલો સરવાળો આપણો હતો 41 20 ભાગ્યા 35 80 ગુણ્યા 100. તો પહેલો જવાબ આવ્યો 115.08. ત્રીજો ટોટલ આપણો હતો 43 20 છેદમાં 37 50 ગુણ્યા 100 115.2. ફિશર બંનેને આપણે વર્ગમૂળમાં લઈ જઈએ. IL 115.08, IP 115.2. તો જવાબ આવશે 115.14. લાસ્પેયર પાસે અને ફિશર પાછો એ જ નિયમ. ગણો એટલે અર્થઘટન ભૂલાય નહીં. અહીંયા એ જ વર્ષ આપ્યા છે 2014 અને 15. તો અર્થઘટન શું થશે? વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 15.08% વધારો થાય છે. અહીંયા વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 15.2% વધારો થાય છે. ફિશર વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 15.14% વધારો થાય છે.